તો ભાજપમાં વિખવાદ બાદ હવે વાત કરવી છે ક્ષત્રિયોમાં સંકલનના અભાવની। ક્ષત્રિય સંકલન સમિતિ જેણે પરસોત્તમ રૂપાલા સામે છેડી દીધું હતું યુદ્ધ, રૂપાલાનું એક નિવેદન અને ભાજપને ઊંઘ ઉડાડી દેનારું ક્ષત્રિય આંદોલન, પરંતુ હવે જરા ઘાટ નવો ઘડાયો છે। એક સમયે એકતાની મિસાલ ગણાતી આ સમિતિમાં વિખવાદ શરૂ થઈ ગયો છે। પીટી જાડેજાની ઓડિયો ક્લિપથી ફરી વિવાદનો મધપૂડો છેડાયો છે। જો કે તેમણે બાદમાં સ્પષ્ટતા કરી કે તેઓ અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા। ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા। સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી, અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું। અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ, છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે। ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। રાજીનામું નહીં આપે, આ તો તેમની નારાજગી હતી, પરંતુ આ નારાજગી આગળ જતા સમિતિમાં હજુ કેટલા ફાટા પાડશે તે સવાલ ચોક્કસ થઈ રહ્યો છે। આખરે જુઓ સંકલન સમિતિમાં કેવું છે સંકલન। સંકલન સમિતિમાં જોવા મળ્યો સંકલનનો અભાવ। પદ્મિની બાની નારાજગી બાદ હવે પીટી જાડેજા નારાજ। એક પછી એક ઓડિયો ક્લિપ, શું પડી ગયા બે ફાંટા? પરસોત્તમ રૂપાલાએ કરેલું નિવેદન તો તમને યાદ જ હશે। જો કે નિવેદન બાદ મતદાન થઈ ગયું। અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા, ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા। બધી ભેગી થઈને હવરમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી, અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર। આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને। ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું। હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા? હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે। ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા। હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે, હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની, અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। ક્ષત્રિયો એક થઈ ગયા। એક પછી એક બેઠકોનો દોર પણ યોજાયો, પરંતુ હવે વાત પહોંચી છે સંકલનમાં અભાવ સુધી। ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પીટી જાડેજાએ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવી ફેંક્યો છે પડકાર। એક મહિલા સભ્ય સહિત 5 સભ્યોના કરતૂતોનો ભાંડાફોડ કરવાની ધમકી પીટી જાડેજાએ આપી દીધી। પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેશર ટેકનિક અપનાવ્યાની ચર્ચાઓ ચાલી રહી છે। 6 ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને તેમણે ધમકાવવાનો પ્રયાસ કર્યો છે। ઓડિયો ક્લિપમાં પીટી જાડેજા શું કહી રહ્યા છે તે પહેલા તમે સાંભળો। કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું। હો, સંકલન સમિતિ તમે થાય કરી લેજો। કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ। મારે કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે। હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ। આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે, તમે ગદ્દાર ન થતા। તમે ગદ્દાર છો અને રહેવાના છો, મને ખબર છે, પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ। હું બોલાવીશ સંકલન સમિતિને, બરાબર છે? જવાબ આપજો મને, કાલે જવાબ આપજો ને। હો, તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે, સમાજને ખબર નથી, એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે। પણ તમે ગદ્દાર છો, ગદ્દાર। સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો। તો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે। તમારા બેન છે ને તૃપ્તિબા રાવલથી માંડી અને 3
અને બીજા 2 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કાંઈ હોય ઈ. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પડદા ફાસ કરીશ. આ ધમકી નથી આપતો. તમને વિનંતી કરું છું, આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. તમે એમ માનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ. આ તરફ ક્ષત્રિય આગેવાન ભૂપતસિંહ જાડેજાએ પણ સંકલન સમિતિ પર સાધ્યું નિશાન. ભૂપતસિંહ જાડેજાએ સંકલન સમિતિને વિરુદ્ધ આપ્યું નિવેદન. તેમણે કહ્યું કે પદ્મિની બાને કાઢ્યા, પીટીને તમે દગો કર્યો, એટલે પીટીએ તમારી પોલ ખોલી છે. હવે અત્યારે એમ કે છે કે હું રાજીનામું આપું છું ને સંકલન સમિતિનું બધું પોલ ખોલી. તો ભાઈ અત્યાર સુધી તું સંકલન સમિતિ અરે તમે બેઠા હતા તો તમને વાંધો નહોતો. હવે ક્યારેક ક્યારેક સંકલન સમિતિ એને દૂર કર્યા એટલે હવે સંકલન સમિતિની પોલ ખોલવા બેઠા છે. અને સંકલન સમિતિને મારે બહુ વિનંતી છે કે ભાઈ અમે તમારો વિરોધ નથી કરતા, તમે સમાજના છો એટલે, પણ તમે તમારા ચહેરા ચમકાવવા હાટું થઈને તમે ઘડીક કોકને ખેંચો છો ને ઘડીક કોકને સાઇડલાઇન કરો. પદ્મિની બાને કાઢ્યા, ઇગ્નોર કર્યા, નીકળી ગયા. પછી તમે પીટીને ત્યારે કાઢી શકો એમ નહોતા, નકર સંમેલન ઊભું કરનાર અમે બધા હતા એટલે તમને તકલીફ હતી એટલે પીટીને તમે પકડી રાખ્યા. હવે આજે પીટીને ક્યાંક તમે ભોકો માર્યો હશે એટલે પીટી હવે તમારી પોલ ખોલવા બેઠો એટલે ક્યાંક ને ક્યાંક તમે કંઈક રાંધો છો એ તો હકીકત છે. તો વિવાદ સપાટી પર આવતા અંતે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના રમઝુભા જાડેજાએ વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે કોઈ પણ સમાજનું જ્યારે સંગઠન થાય અને તે સમાજ એકતા બતાવે ત્યારે સામે પક્ષે સંગઠનને નબળું પાડવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. પીટી જાડેજાએ સંજોગો વસાત ટેન્શનમાં હોય અને બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા તેમને ફોન કરી પરેશાન કરવામાં આવતા હોય તેને લીધે તેઓ બોલ્યા હોઈ શકે, પરંતુ તે સંસ્થાનો આંતરિક પ્રશ્ન હતો અને તે 2 દિવસ પહેલા જ પૂરો થઈ ગયો છે. સંજોગો વસાત જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને હાથે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન 2 દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે. એમની યારે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. સંકલન સમિતિ એક જ છે. પીટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ. જો કે આ સમગ્ર વિવાદ પીટી જાડેજાએ પોતાના નિવેદનમાં આપ્યું. તેમણે કહ્યું કે સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાનું મેં કહ્યું હતું, પરંતુ રાજીનામું આપીશ નહીં. હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા હતા, પરંતુ સંકલન સમિતિ મારા સમર્થનમાં આવી નહોતી, જેથી મેં મારી નારાજગી વ્યક્ત કરી. પરંતુ સવાલ એ છે કે ઓડિયો ક્લિપ બહાર કેવી રીતે આવી? આ અંગે તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરશે અને ગદ્દાર કોણ છે તે જાણવાનો પ્રયત્ન કરશે. પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો, લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા. સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી. એ નારાજગી મેં વ્યક્ત કરી છે. હું રાજીનામું આપવાનો નથી, રાજીનામું આપીશ નહીં. આ સંકલન સમિતિ છે, કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે. પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે. તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી જ નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. એ એક જ છે. એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું. જો કે આ તમામ વચ્ચે એક વાત તો સ્પષ્ટ છે કે ક્ષત્રિય આંદોલનમાં હવે રૂપાલા ગાયબ થઈ ગયા અને અંદર વર્ચસ્વની લડાઈ શરૂ થઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. જે સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા એક થયો હતો તે સમાજની સંકલન સમિતિ આડા પાટે જઈ રહી હોવાનો ઘાટ ઘડાયો છે. બીજી વાત એ પણ છે કે નવી સંકલન સમિતિ બનશે તે આવનારા સમયમાં આંદોલનને કેટલું વેગવંતું બનાવે છે અને રૂપાલા સહિત ભાજપ સામે કઈ રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, TV9.